આપણી સાથે રજનીભાઈ પટેલ છે કે આજે પીએન માળી ફાઉન્ડેશનના લોકાર્પણ વખતે આવ્યા છે, એમના દ્વારા જાણવાનું કરશું. સાહેબ, આપ આવ્યા અને લોકાર્પણ થયું, આ સેવાનો યજ્ઞ સતત પીએન માળી ફાઉન્ડેશન વતી થતો રહે છે, શું કહેશો આજના વિશેષ પ્રસંગે? મા અંબાના ધામમાં લાખો ભાવિક ભક્તો દર્શનાર્થે જતા હોય ત્યારે પગે ચાલીને જતા માઈ ભક્તો માટે અનેક સંસ્થાઓ સેવાનું કામ કરી રહી છે. એમાં પીએન માળી ફાઉન્ડેશન દ્વારા પણ આ વખતે ખૂબ મોટું આયોજન એમના માધ્યમથી કરવામાં આવ્યું છે. અહીંયા ભોજન, નિવાસ, મેડિકલ સેવાઓ, આ બધા જ પ્રકારની સેવાઓ જ્યારે એમના તરફથી પ્રોવાઈડ થઈ રહી છે ત્યારે એમને હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે એમણે ખૂબ સુંદર કામ કર્યું છે. સાથે સાથે રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી અને વહીવટી તંત્ર દ્વારા પણ પ્રતિ વર્ષના જેમ આ વર્ષે પણ આ બધા જ માઈ ભક્તોની વ્યવસ્થા સચવાય એ માટેનું ખૂબ સુંદર કામ કરવામાં આવ્યું છે. આ આખો વિસ્તાર જ્યારે ટ્રાઇબલ વિસ્તાર છે ત્યારે આપણી શક્તિ ભક્તિના આધાર પર અહીંયા સનાતન વ્યવસ્થાઓ મજબૂતાઈથી આગળ વધે અને આ મંદિરનો કરોડો રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ધાર થઈ અને સમગ્રતયા જ્યારે આખા વિશ્વનું એ આસ્થાનું કેન્દ્ર છે, ભારતનું તો છે જ, પણ વિશ્વભરમાંથી પણ લોકો મા અંબાના દર્શનાર્થે આવતા હોય ત્યારે આવા જગપ્રસિદ્ધ મા અંબાનું આ ભવ્યાતિ ભવ્ય મંદિર એ બધાના માટે દર્શનાર્થીઓ અને ભાઈ ભક્તો માટે ખૂબ સેવાનું અને શ્રદ્ધાનું કેન્દ્ર બને એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા થઈ રહી છે. હું એમને ખૂબ અભિનંદન આપું. જી, આ હતા રજનીભાઈ પટેલ. એમણે આજના આ કાર્યક્રમ પ્રસંગે અહીંયા આગળ હાજરી આપી અને આજે આ સેવાનો યજ્ઞ પીએન માળી ફાઉન્ડેશન વતી ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે. અને અહીંયા આગળ વિશેષ સુવિધાઓ એ પણ છે કે આ કેમ્પની અંદર મેડિકલની સુવિધા, રહેવાની, જમવાની, નાહવાની અને લગભગ 1 કિલોમીટર સુધી એરિયા સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ માઈ ભક્તનો બાળક એનાથી વિખોટો પડે તો એ સીસીટીવીના માધ્યમથી એમનો બેટારો કરાવી શકાય. નમસ્તે.